નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ। વડોદરામાં પૂરના પાણીઓ ઉતરતાની શરૂઆત બાદ 72 કલાક બાદ દુકાનો ખુલી। વડોદરામાં પૂરના પાણીઓ ઉતરવાની શરૂઆત બાદ 72 કલાક દુકાનો પાણીમાં ગરકાવ હતી, જે બાદ આજે 4 થી 5 રસ્તા ખોલવામાં આવ્યા, જેના કારણે વેપારીઓ આજે પોતાની દુકાનોને ખોલી હતી। જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। વેપારીઓ વાતચીત કરવા પણ તૈયાર ન હતા। વેપારીમાં ઉગ્ર આક્રોશ સાથે વાતચીત કરી હતી। વર્ષો જૂની સમસ્યાનો હલ નથી થતો। દર વર્ષે નુકસાન વેઠવવાનો વારો આવે છે, જેથી ચોક્કસ રણનીતિ વિશ્વામિત્રી નદી અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિની સમીક્ષા કરીને કાયમી ન્યાય મળે તેવી માંગ કરી હતી। નુકસાનીનું વળતર મળે તેવી પણ માંગ કરી હતી। પૂરા મેઇન રોડ પર બિગશોટ નામની દુકાન આવેલી છે। અમારે ત્યાં છેલ્લા 72 કલાકથી દુકાનની અંદર પાણી આવેલું હતું અને એના લીધે ઘણું બધું નુકસાન થયું છે। આ સમસ્યા અમારે દર વર્ષની રહે છે અને વર્ષમાં 5 વખત પાણી આવી ચૂક્યું છે દુકાનની અંદર। અહીંયા 2 ઇંચ વરસાદ પડે તો પણ દુકાનમાં પાણી આવી જાય છે। તો આના માટે સરકારશ્રીને વિનંતી કે કોઈક પગલાં લે અને કાયમી ધોરણે નિરાકરણ લાવે। શું માંગ છે સરકાર તરફથી એ જ માંગ છે કે અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ આવે નહીં, એના પ્રત્યે પૂરતું ધ્યાન આપી અને આગળ ભવિષ્યમાં અમને કોઈ નુકસાન ના થાય એનું કોઈ ધ્યાન રાખે। કેટલું નુકસાન થયું હતું? અમારે વચ્ચે 8 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું। જુલાઈ મહિનામાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે 8 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું। આ વખતે અમારું ફર્નિચરને નુકસાન થયું છે। માલ સામાન તો અમે ઉઠાવી લીધેલો, જેથી કરીને માલ સામાનને નુકસાન નથી થયું, અને અમારું ફર્નિચર અને એને પૂરું નુકસાન થાય છે ને લાકડાનું ફર્નિચર ને જે હોય છે એ ખરાબ થઈ જાય છે વરસાદના પાણી પછી।